હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ફરી પાછું ચેપ્ટર નંબર 4ના એક અનધર વિડીયો લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો ટોપિક આપણે આગળ વધારીએ છીએ. કાલના લેક્ચરથી જ આપણે શરૂઆત કરીએ છીએ. થોડુંક સ્વીટ રિવિઝન કરી નાખીએ. નોટ પેન લઈ લ્યો, આજુબાજુની તમામ પ્રવૃત્તિઓ બંધ કરો અને ધ્યાન બોર્ડ ઉપર. તો સ્ટાર્ટ. શું ભણ્યા હતા લાસ્ટમાં? તો યાદ રાખો, આપણે ભણ્યા હતા સદિશોના ઘટકો. દાખલા માટે, એમસીક્યુ માટે આ બધી વસ્તુઓ આઈએમપી છે. યાદ કરો, આવી રીતની આકૃતિ બનાવી દીધી હતી. આ સદિશ એ હતો, બરોબર છે. આ અહીંયા ખૂણો હતો થીટા. પછી એવું કીધું હતું અહીંયા એક્સ અક્ષ ઉપર જો કોઈ પ્રક્ષેપ મળે તો એ એક્સ કહેવાય. આ વાય અક્ષ ઉપર જો કોઈ પ્રક્ષેપ પડે તો એ વાય કહેવાય. તો મારે જો આની ઉપરથી એ એક્સ જોતું હોય તો એ એક્સ બરાબર એ કોસ થીટા એવું થાય. એ વાય જોતું હોય તો એ સાઇન થીટા આવું થાય. બરોબર છે. આવું આપણે વાત કર્યું હતું. જે અક્ષ સાથે ખૂણો બને, જે અક્ષ સાથે ખૂણો બને એ ઘટક, જે અક્ષ સાથે ખૂણો બને એ ઘટક કોસ લેવાનો, બાકીનો સાઇન લેવાનો. હજી આપણે આની ઉપરથી આવું લખી શકીએ, એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ. મૂલ્ય જોતું હોય તો આમ લખાય, એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ. દિશા જોતી હોય તો ટેન થીટા યુઝ કરાય. જોવો જોઈએ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ એ વાય હોય તો અહીંયા તમે લખી શકો એ વાય અપોન એ એક્સ. આ હતું દ્વિપરિમાણ માટે. ત્રિપરિમાણ હોય તો અહીંયા વત્તા એ ઝેડ એવું આવી જાય, એ તમને ખબર છે મૂલ્યમાં. પછી હજી એક આઈએમપી કીધું હતું કે ગોખી નથી મારવાનું. ધારો કે તમારા સદિશ એ આની હારે ખૂણો થીટા બનાવ્યો હોય, તો અહીંયા એનો જે પડછાયો પ્રક્ષેપ પડે એ વાય કહેવાય. અહીંયા જે પડછાયો પ્રક્ષેપ પડે એ એક્સ કહેવાય. ત્રિકોણમિતિ વાપરીને ગોતો તો જેની હારે ખૂણો બનાવ્યો છે એ વાય છે ને, જેની હારે ખૂણો બનાવ્યો છે એ ઘટક કોસ થીટા, બાકીનો ઘટક થાય સાઇન થીટા. બાકી આ ને આ સૂત્ર તો એ બે માટે સેમ ટુ સેમ જ રહે. પછી ત્રિપરિમાણ માટે જોયું હતું, યાદ કરો. ત્રિપરિમાણ માટે આખું જોયું હતું. કેવી આકૃતિ હતી? કંઈક આવી આકૃતિ આપણે ડ્રો કરી હતી. આ એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ અને આ તમારો સદિશ એ. ધારો કે આની હારે આલ્ફા ખૂણો બનાવ્યો છે એક્સ અક્ષ હારે, વાય અક્ષ હારે બીટા કોણ બનાવ્યો છે અને ઝેડ અક્ષ હારે ગેમા કોણ બનાવ્યો છે. તો તમને એના ત્રણ ઘટક મળે. કયા ત્રણ ઘટક મળે? એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ, એ ઝેડ કે કેરેટ. મોડ એ જોતું હોય તો ઓબ્વિયસલી આ ઘટકોનો વર્ગ કરો, પરસ્પર લંબ ઘટકોનો વર્ગ કરવાનો, સરવાળો કરવાનો, વર્ગમૂળ લેવાનો. દિશા ગોતવી હોય તો તમને ખબર છે. પછી ધારો કે મારે એક્સ દિશાનો ઘટક ગોતવો હોય, વાય દિશાનો ઘટક ગોતવો હોય, ઝેડ દિશાનો ઘટક ગોતવો હોય, કોસના ફોર્મમાં લખી શકાય, સાઇનના ફોર્મમાં લખી શકાય. તો મેં હમણાં તમને નિયમ કીધો હતો. ધારો કે આ એક્સ અક્ષ ઉપર છે તો એ ઘટક મળે એ એક્સ કહેવાય. આ વાય અક્ષ ઉપર મળે એ વાય કહેવાય. ઝેડ અક્ષ ઉપર મળે એ ઝેડ કહેવાય. ધારો કે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો આલ્ફા છે, જેની હારે ખૂણો બનાવે એ આલ્ફા લઈ લેવાય. મતલબ જેની હારે ખૂણો બનાવે એ ઘટક કોસ લીધો. અરે આ એનો પડછાયો અહીંયા પડ્યો, એક્સ તો એક્સ ઘટક મળ્યો, બરોબર. આલ્ફા ખૂણો છે તો કોસ આલ્ફા લઈ લ્યો. સાઇનના ફોનમાં નથી લખવું. એ આ વાય અક્ષ હારે એને કયો ખૂણો બનાવ્યો છે? બીટા, તો એ લઈ લ્યો કોસ બીટા. પછી એને જ તમારા ઝેડ અક્ષ હારે કયો ખૂણો બનાવ્યો છે? ગેમા. જેની હારે જે ખૂણો બનાવે એ ઘટક કોસ લઈ લ્યો. સાઇનમાં લખી શકાય, પણ અત્યારે આપણે જરૂર નથી. સો આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. હારે ફ્રેન્ડ્સ એકમ સદિશનું પણ રિવિઝન કરી નાખજો. બીકોઝ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તમામ એસએલ અરોરાના 12ના તમને એમસીક્યુઝ અને દાખલા લેવાના છીએ. સો બી રેડી. આ બધી જ વસ્તુ અત્યારની રિવિઝનની હતી. હવે વાત રહી ટુડેઝ લેક્ચર. તો ટુડેઝ લેક્ચર, વિચ થિંગ વી વિલ લર્ન, કઈ વસ્તુઓ આપણે સમજવાના છીએ
તો કે કાંઈ નહીં, સદીશોના સરવાળા અને બાદબાકી માટેની બેઝિક રીત. યસ, શું છે ટાઇટલ? તો ટાઇટલ આવું છે, સદીશોના સરવાળા અને બાદબાકી માટેની બેઝિક રીત. બેઝિક રીત એટલે અહીંયા લખી નાખું મેથેમેટિકલ અથવા એનાલિટિકલ મેથડ, મતલબ ગણતરીની વાત. આની પહેલા હતી જ્યોમેટ્રિકલ મેથડ હતી, આ ગણતરીની મેથડ છે. બહુ ઇઝી છે. સરવાળો કરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું. આજે તમામ કન્સેપ્ટ ધ્યાનથી સમજજો, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં જેટલું મેં હમણાં રિવિઝન કરાવ્યું એ પછી અત્યારે ભણાવું છું એ બધાના ઉપયોગ કરીને આપણે દાખલા અલ્ટી ફેન્ટાસ્ટિક લેવાના છીએ. બરોબર છે? તો શરૂઆત કરીએ સદીશોના સરવાળામાં. તો કેવી રીતે સદીશોના સરવાળાની આપણે વાતો કરવાની છે? તો વાત કંઈક આવી છે, સદીશોના સરવાળા કરવા છે. તો કે ધારો કે એ અને બી છે એ કોઈ એક્સ અને વાય સમતલમાં આવેલા છે. ધારો કે સદિશ એ અને સદિશ બી એ એક્સ વાય સમતલમાં, યાદ રાખો, આવેલા છે. એક જ સમતલમાં આવેલા સદિશો હોય, સદિશ એ છે, સદિશ બી છે, અથવા આવી રીતે પણ લખી શકો એ અને બી છે. ઓલું કીધું તું મેં તમને કે આવી રીતે રાખો, આ એ અને બી છે, આ પાછળ મારો હાથ છે, તો એક જ સમતલમાં હોય તો એને સમતલીય સદિશો કહેવાય. તો સદિશ એ અને સદિશ બી છે એ એક્સ વાય સમતલમાં આવેલા છે. તો સદિશ એના ઘટકો ક્યાં હોય? તો ટોપિક આવો લખાય, સદિશ એ ના ઘટકો, ઇંગ્લિશમાં કમ્પોનન્ટ કહેવાય, ઘટકો અનુક્રમે એ એક્સ અને એ વાય છે. દ્વિપરિમાણની વાત કરીએ છીએ એટલે બે છે. ત્રિપરિમાણની વાત કરતા તો ઓબ્વિયસલી ઝેડ આવત. તમને ખબર છે? યસ, એવરીથિંગ યુ રિમેમ્બર. સદિશ બી ના ઘટકો અનુત્લમે યસ બી એક્સ અને બી વાય છે. ચાલો મેથેમેટિક્સમાં લખી નાખીએ. તો એ બરાબર તમારે આમ લખાય, એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. બી એટલે લખી નાખીએ બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ. તો આ એ અને બી નો જે તમારે સરવાળો કરવો છે, તો આ બે વસ્તુ તમારી પાસે છે જ. સરવાળો અને બાદબાકી તમે ભેગું પણ ભણી શકો, સરવાળો અને બાદબાકી અલગ અલગ પણ ભણી શકો. હું તમને અત્યારે સરવાળો અને બાદબાકી છે એ અલગ અલગ શીખડાવું છું. ઓકે, અલગ અલગમાં વધારે મજા આવશે. ઓકે, તો પહેલો પોઈન્ટ છે, આઈ થિંક ગ્રીન નહીં દેખાય. ધારો કે એ અને બી નો સરવાળો કરવો છે. એક આરે બે ભણી શકાય, સરવાળો બાદબાકી, પણ આપણે એક જ વસ્તુ ભણીએ. એ સદિશ અને બી સદિશનો સરવાળો કરવો છે. સરવાળાને જે જવાબ આવે એને આપણે ઓબ્વિયસલી રિઝલ્ટન્ટ, પરિણામી સરવાળો કહેતા હતા. રિઝલ્ટન્ટ એટલે એને હંમેશા આર કહી દેવાનું, એને હંમેશા આર કહી દેવાનું. આ યાદ રાખજો, આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, મતલબ આ બેનો સરવાળો કરવો છે. તો જો કેવી રીતનો સરવાળો થશે, જો મેં માથે સદિશ આર લખી નાખ્યું છે, તો સદિશ આર બરાબર કાંઈ નથી કરવાનું. આ એની કિંમત છે ને આખે આખું મૂકી દો, એ એક્સ આઈ કેરેટ એ વાય જે કેરેટ, પછી બી માટે મૂકી દો બી એક્સ આઈ કેરેટ બી વાય જે કેરેટ, આવું લખી નાખો. કાંઈ જ નથી કર્યું. આ એ અને બીની કિંમતો આપણે અહીંયા મૂકી દીધેલી છે. હવે શું? સરખે સરખા પદોને ભેગા કરવાના. એટલે શું? એટલે શું? હરખે હરખી નાતમાં જ લગ્ન કરવાના, બીજી નાતમાં લગ્ન નહીં કરવાના. એમ હરખે હરખા હારે જ સરવાળો થાય. મતલબ
આઈ નો સરવાળો આઈ હારે જ થાય, કોઈ બીજા ભાઈ હારે ન થાય એમ. તો આઈ નો સરવાળો આઈ હારે જ કરવાનો, બીજા કોઈ ભાઈ હારે નહીં કરવાનો એમ. જેનો સરવાળો જે હારે જ થાય, બીજા કોઈની હારે ન થાય. સમજાઈ ગયું? યાદ રાખો, આઈ નો સરવાળો આઈ હારે, બીજા કોઈ ભાઈ હારે નહીં એમ. વાય નો સરવાળો વાય હારે, બરોબર છે, અથવા જેનો સરવાળો જે હારે. એટલે કેવી રીતે થશે ખાસ ધ્યાન રાખજો, મન પડે એમ નથી કરવાનું. તો એક કાઉન્સમાં તમારે AXI અને BXI ને ભેગું કરવાનું, બીજા કાઉન્સમાં AYJ અને BYJ ને ભેગું કરવાનું. ખબર પડી આ? ઓકે. તો આવી રીતે થયું AX વત્તા BX ઇનસાઇડ આઈ કેરેટને કોમન કાઢી લીધા, AY વત્તા BY જેને કોમન કાઢી લીધા. લ્યો, આ તમારો સરવાળો થઈ ગયો, મતલબ XXM નો જ સરવાળો કરવાનો, YYM નો જ સરવાળો કરવાનો. હવે આ કાઉન્સ બરાબર અને આ કાઉન્સ બરાબર જુઓ તો હું કંઈક ધારી લઉં છું. શું ધારશો? તો આ કાઉન્સ બરાબર ધારો કે હું RX ધારી લઉં, આ કાઉન્સ બરાબર હું RY ધારી લઉં, તો મને મારું સમીકરણ કેવું મળ્યું? R બરાબર RXI કેરેટ RY જે કેરેટ મળ્યું. હજી પૂરું નથી થયું, ચોખવટ કરવાની. જ્યાં RX એટલે હું તો કે એક્સિયમનો અને બીના એક્સિયમનો સરવાળો, Y એટલે હું તો કે એના વાયમનો અને બીના વાયમનો સરવાળો. હજી જોજો આપણું સમીકરણ હવે કેવું થઈ ગયું? RXI કેરેટ RY જે તે રેત. મૂલ્ય જોતું હોય, મૂલ્ય તો મોડ R અંડર રૂટ RX નો વર્ગ અને RY નો વર્ગ આવ્યું. દિશા જોતું હોય તો tan થીટો. જનરલી આપણી પાસે કઈ ચોખવટ ન હોય તો હંમેશા એક સાથે જ ખૂણો લેવાનો, બરોબર છે. તો ઓબ્વિયસલી RY એટલે YM ના છેદમાં એક્સિયમ. લ્યો, આ તમારો પોઈન્ટ થઈ ગયો. આ બે સદીશોનો સરવાળો થઈ ગયો. આ યાદ રાખજો, આ તમે જે કંઈ ભણ્યા એ બે સદીશોનો સરવાળો આવું ભણ્યા. હવે ઉદાહરણમાં કાંઈ કાઢ લેવાનું નથી. ધારો કે A બરાબર 2I કેરેટ વત્તા 3J કેરેટ હોય, B બરાબર 3I કેરેટ વત્તા 2J કેરેટ હોય, તો આ બેનો તમારે જ્યારે સરવાળો કરવો હોય, R ઇઝ ઇક્વલ ટુ સરવાળો કરવો હોય ને તો એમને થઈ જાય I નો સરવાળો I હેરે, બરોબર. મન પડે એમ નહીં, I નો સરવાળો I હેરે એટલે 3 ને 2 5 I કેરેટ, જેનો સરવાળો J હારે એટલે 3 ને 2 5 J કેરેટ. લ્યો, પૂરું થઈ ગયું સરવાળો. ખાલી આટલું સમજવા માટે આવડી થિયરી છે. હવે બાદ બાકી કરવાનું હોય તો ઓબ્વિયસલી આમાં કહી દઉં, જો આ બે સદીશોનો સરવાળો બાદબાકીની હોય, બાદબાકીની વાત હોય, અથવા લખી દઉં તો કોઈ પ્રોબ્લેમ નથી. પહેલાં તમે આટલું ફટાફટ લખી લ્યો, બાકી કાંઈ જ નથી કરવાનું. આ જ્યાં પ્લસ દેખાય છે ને, આ વચ્ચે જ્યાં પ્લસ દેખાય છે ને એ બધે તમારે માઇનસ કરવાનું છે. પણ હાલો હું લખી દઉં છું. પહેલાં આટલી વાતો તમે ફટાફટ નોટ ડાઉન કરી લ્યો, અથવા તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, રેડી. ચાલો, હવે અહીંથી હું થોડુંક આ જ ઘટનાક્રમ છે, કાંઈ ચેન્જ જ નથી, ખાલી આટલું જ સમજો. ધારો કે A અને Bની બાદબાકી કરવી છે. લ્યો, તો આ A માઇનસ B આવી ગયું. તો અહીંયા શું થાય? AXI કેરેટ AYJ કેરેટ, અહીંયા આવ્યું BXI કેરેટ BYJ કેરેટ. તો સરખે સરખી નાતમાં સરવાળો કરો, બાદબાકી કરો. તો AXI કેરેટ માઇનસ BXI કેરેટ વત્તા આવી રીતે કરજો. મેં પહેલાં કીધું એમ નહીં. AYJ કેરેટ માઇનસ BYJ કેરેટ તોમન કાઢી લ્યો, તોમન. તો AX માઇનસ BXI કેરેટ AY માઇનસ BYJ કેરેટ. ધેટ્સ ઓલ. આના બરાબર RX ધારી લ્યો, આના બરાબર RY ધારી લ્યો. તો તમારું સમીકરણ આવું થઈ ગયું. RXI કેરેટ RYJ કેરેટ એ તો એમને જ રહ્યું, પણ અહીંયા ફેર પડશે. જ્યાં RX બરાબર AX માઇનસ BX, RY બરાબર AY માઇનસ BY, આ એમને રહેશે, બીકોઝ આ એમને છે.
હા એમને આમાં ક્યાંય ફેર પડશે નહીં. બાદ બાકી કરવાનું હોય તો આવું છે. સપોઝ અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, તો બાદ બાકી વિચારો. હાલો આની હારે બાદ બાકી અને આની હારે બાદ બાકી, સિમ્પલ છે. હાલો તમારી રીતે આખો પોઈન્ટ ટ્રાય કરો, અથવા દાખલામાં તો હું લઈ જ દઈશ. ઓકે, આ દ્વિપરિમાણનું હતું. તો ઘણી વખત કેવું હોય, પ્લસ ઓર માઇનસ ભેગું લખી નાખે તમારી બુકમાં. આ પ્લસ ઓર માઇનસ આવું લખે એનો મતલબ સરવાળો અને બાદ બાકી બેની વાત કરી છે. આપણે અલગ અલગ કરીએ. પહેલા સરવાળાની વાત કરી હતી, હવે બાદ બાકીની વાત કરીએ. આવા ત્રણયામ હોય તો ત્રણ રીતે થાય. ચાલો ત્રણયામ હોય તો શું થાય, મતલબ ત્રિપરિમાણમાં હોય તો કેવી રીતે છે, આ લખાઈ ગયું છે ને. તો હું તમને ત્રિપરિમાણની જ વાત કરી દઉં છું. ચાલો ત્રિપરિમાણોની જ આપણે વાત કરીએ. આ જ ઘટના છે. આ બે કમ્પોનન્ટ છે, આ બે છે એટલે દ્વિપરિમાણ છે. ત્રિપરિમાણમાં ત્રણ હોય એટલે એક્સ વાય અને ઝેડ ત્રણેયની વાત આવે. કાંઈ જ નથી કરવાનું. આ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ, એ ઝેડ કે કેરેટ અહીંયા લખી નાખો, બી ઝેડ કે કેરેટ. બહુ ઇઝી. એ અને બી નો સરવાળો કરવો છે, બાદ બાકી કરવી છે. ભેગું કરો, ભેગું તો ભેગું કરવામાં કંઈ વાંધો નથી. બરોબર. ધારો કે આર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ઓર માઇનસ બી, એટલે જો સરવાળો કરવો હોય તો સરવાળાની સાઈન લેવાની, બાદ બાકી કરવી હોય તો બાદ બાકીની સાઈન લેવાની. ઓકે, બે અલગ અલગ ન લખવું પડે એટલે આવું લખીએ છીએ. એ એક્સ આઈ કેરેટ, એ સર ડાયરેક્ટ શું છે, એ વાય જે કેરેટ, એ ઝેડ કે કેરેટ વત્તા ઓછા બી એક્સ આઈ કેરેટ, બી વાય જે કેરેટ, આ બી ઝેડ કે કેરેટ. હાલો એક્સ એક્સ એમનો સરવાળો એટલે એ એક્સ બી એક્સ, એટલે જો એ એક્સ વત્તા ઓછા બી એક્સ આઈ કેરેટ વત્તા એ વાય વત્તા ઓછા બી વાય જે કેરેટ વત્તા ઓછા એ ત્યાં નો આવે વત્તા એ ઝેડ વત્તા ઓછા બી ઝેડ કે કેરેટ. એ લાવ એક્સ એક્સએમનો સરવાળો કર્યો, વચ્ચેની નિશાની જે આવતી હોય એ, પછી વાયનો ને વાયનો કર્યું જે આવતું હોય એ, ઝેડનું તો આવડે જ ને. હવે આના બરાબર આલ એક્સ ધારો, આના બરાબર આઈ વાય ધારો, આના બરાબર આર ઝેડ ધારો, તો તમારું સમીકરણ બની ગયું આર એક્સ આઈ કેરેટ, આર વાય જે કેરેટ, આર ઝેડ કે કેરેટ. સહેલું છે. રેડી? ચોખવટ કરો. જ્યાં આર એક્સ બરાબર એ એક્સ વત્તા ઓછા બી એક્સ, સરવાળો કરવો હોય તો પ્લસ, બાદ બાકી કરવી તો માઇનસ. બે ભેગું ન લઈ લેતા હો. એ વાય વત્તા ઓછા બી વાય, આર ઝેડ એ ઝેડ વત્તા ઓછા બી ઝેડ. હવે આપણે ઓલાનું મૂલ્ય લઈ નાખીએ તો શું થઈ ગયું, આર યુ. તો એ થઈ ગયું આર એક્સ નો વર્ગ, આર વાય નો વર્ગ, આર ઝેડ નો વર્ગ, અને દિશા એક્સ અક્ષ હારે જ છે, નો આપ્યું હોય તો ઓલવેઝ વાયમ ના છેદમાં એક્સયામ. અને લોગ ટેબલ બાજુમાં લઈને બેસજો જ્યારે લેક્ચર જોવાનો થાય ત્યારે. હવે આપણે ઇન ફ્યુચર જરૂર પડવાની જ છે લોગ ટેબલમાં નેચરલ 10. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું તું. ઓકે, હજી એક નાનકડી વાત કરી દઉં. આ ફટાફટ તમને ખબર પડી ગઈ છે, બરોબર છે. દાખલા પણ બહુ ઇઝી રીતે આવડી જશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ધારો કે ક્યાંક આવું આપ્યું, આ બધું ભૂલી જાઓ. આ ત્રિપરિમાણ આપેલું છે, ત્રિપરિમાણ, that is your y axis, x axis or z axis. ઉદ્ગમ બિંદુ, ધારો કે આમાં p બિંદુ છે. ઉદ્ગમ બિંદુથી p બિંદુનો સ્થાન સદિશ r છે, બરોબર છે. તો ઘણી વખત r ગોતવાનું આવે. સ્મોલ r એટલે સ્થાન સદિશ, કેપિટલ R એટલે પરિણામી સદિશ. સ્મોલ r એટલે સ્થાન સદિશ, કેપિટલ R એટલે પરિણામી સદિશ. તો આ સ્મોલ r છે તો એનો ઘટક અહીંયા પડશે. તો એના માટે RX, RY, RZ લખવાની જરૂર નથી. મતલબ ધારો કે અહીંયા બનાવેલો ખૂણો છે એ આલ્ફા છે, અહીંયા બનાવેલો ખૂણો બીટા છે, અહીંયા બનાવેલો ખૂણો ગેમા છે. એની કોઈ લપમાં પડવું નથી. તો આરનો એક્સ દિશાનો ઘટક RX પણ લઈ શકો,
આર એક્સ ન લખવું હોય તો ખાલી લખવાનું એક્સ આઈ કરે, પછી એનો વાય દિશાનો ઘટક છે એ આર વાય નો લખો ને ખાલી વાય જે લખો તોય ચાલે, ઝેડ દિશાનો ઘટક છે તો એ ઝેડ કે લખો તોય ચાલે, એનું મૂલ્ય જોતું હોય તો ઓબ્વિયસલી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર. તો આ સ્થાન સદિશનું સૂત્ર છે, નોટ ડાઉન કરી લ્યો. એ હોય સપોઝ અહીંયા એ હોય તો એ એક્સ એ વાય ને એ ઝેડ આપણે લખીએ તો સારું લાગે. સ્થાન સદિશ એટલે આર, અને આર એટલે બીજું કાંઈ નહીં એક્સયામ વાયયામ અને ઝેડયામ. મતલબ આ લખો કે આ લખો બધુંય એકનું એક જ છે. આ જસ્ટ ફોર યોર નોલેજ, બરોબર છે. આટલું પહેલાં લખો, પછી હજી આપણે એક જબરદસ્ત પોઈન્ટ ઉપર આગળ વધવાના છીએ. most IMP topic for NEET or JEE. most IMP topic for NEET or JEE. મારે એનું સૂત્ર જોઈએ છીએ, પણ એમને ડાયરેક્ટ સૂત્ર ખબર નહીં પડે તો વિથ થિયરી વિથ ડેરિવેશન મતલબ વર્ણન, બરોબર. સબાચકોનો નિયમ તમને ખબર જ છે. બે સદિશોના સરવાળા માટે સબાચકોનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. બેઝિક રીતની મદદથી પરિણામી એટલે રિઝલ્ટન્ટ સદિશનું મૂલ્ય ગોતો અને દિશા સમજાવો. સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ડોન્ટ નિગ્લેક્ટ. ઓકે, ધારો કે સબાચકોનો નિયમ હવે તો ન સમજાવવો પડે મારે, તમને આવડતો જ હોય. ધારો કે આ આપણો એ નામનો સદિશ છે, બરોબર છે. એ નામના સદિશને કંઈ બી નામ આપવું હોય તો તમે નામ આપી દો, બરોબર છે. એક કામ કરો, હું તમને જે સમજાવું છું એની પહેલાં ધ્યાનથી સમજો. અહીંયા આપણો એ સદિશ છે, અહીંયા બી સદિશ છે. એ અને બીનો વચ્ચેનો ખૂણો થીટા છે, યાદ કરો. પહેલાં પરિણામી જોતું હોય તો બેયના કોમન પોઈન્ટમાંથી, બેયના પુચ્છમાંથી કોમન પોઈન્ટમાંથી મારે એક આ સદિશ દોરવો પડે, આર. તો એ તમને આનો સરવાળો આપે, યાદ કરો. આનો સરવાળો આપે તો આ સબાચકો થઈ ગયું. ઓકે, તો પરિણામી સદિશ એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા, આવું લેવું છે આપણે. એટલે પહેલા ધારો કે મેં તમને સમજાવવા માટે એક સદિશ લીધો. આ સદિશનું હું નામ આપી દઉં, ઉદ્ગમ ઓ જ નામ આપી દઈએ, અને નામ આપી દઈએ એમ. એ નામનો સદિશ લઈ લીધો. ઓ એમ છે એ નામનો સદિશ છે, બરોબર. મૂલ્ય લખવું હોય તો સદિશ ન લખવું તો ખાલી એ આવું લખી નાખવું, પણ સદિશે લખો એ વધારે યોગ્ય છે. પછી અહીંથી અહીંયા ક્રોસ, અહીંથી અહીંયા સેજ ક્રોસ, આ સેજ ક્રોસ મેં અહીંયા બી સદિશ લઈ લીધો. નામ તમારે જે કાંઈ આપવું હોય એ નામ આપી દો. હું નામ આપું છું ઓ, ગમે એ નામ આપી દો ને, એની હારે જો કે કોઈ કંઈ લેવા દેવા નથી. વોટ એવર નામ તમને મજા આવે એવું આપી દો. અને મેં કંઈક બી નામ આપી દીધું, સપોઝ એક્સ, એની હારે કોઈ લેવા દેવા નથી. આ બે વચ્ચેનો ખૂણો, એ અને બી વચ્ચેનો ખૂણો છે એ થીટા છે. હવે આ બેનું પરિણામી મારે દોરવું હોય, જો ધ્યાનથી જોજો, આ બેનું પરિણામી હંમેશા વિકર્ણની દિશામાં હોય. યાદ કરો, પરિણામી હંમેશા વિકર્ણની દિશામાં હોય. અને એ પરિણામી આ એ હારે બનાવેલો ખૂણો આલ્ફા છે. આ આખો બ્લેક ખૂણો છે, આખો બ્લેક ખૂણો એ થીટા છે, ભૂલ ન પડે. ઓકે, એને સમાંતર સદિશ અહીંયા દોરી નાખો. યાદ કરો આપણી રીત, એને સમાંતર સદિશ ન્યા દોરી નાખો, અને થોડુંક ટૂંકું કરી નાખું. અને બીને સમાંતર સદિશ, આ બીને સમાંતર સદિશ આમ દોરી નાખો. પહેલાં આવી રીતે દોરી લેવું, એને સમાંતર, બીને સમાંતર, અને પછી એનો આ વિકર્ણ દોરવો. આ વિકર્ણ છે એ તમને એનો સરવાળો આપે છે. એ વિકર્ણને આપણે આર કહી દઈએ. આ એ છે, બી છે. ઓકે, જો થોડીક આકૃતિ ભંગાર લાગતી હોય તો પાછી તમને હમણાં થોડીક વારમાં દોરી દઉં છું. પહેલાં આટલી વાતો જુઓ, શાંતિથી આકૃતિને સમજો. કોની વચ્ચેનો ખૂણો આલ્ફા છે? તો કે પરિણામી અને એ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે. ઓકે, આ એ સદિશ છે તો ઓબ્વિયસલી આ એ સદિશ થાય.
આ બી છે તો આ બી સદિશ થાય. હવે અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ વાત નોટ કરજો. આ બી સદિશ છે તો બી સદિશનો પડછાયો, આ જો આ બી સદિશ છે એ ક્રોસ છે. આકૃતિમાં શું વાંધો છે? એક જ મિનિટ, આકૃતિ યસ હાલશે, નથી વાંધો. ચાલો, આ બી સદિશનો પડછાયો, આ બી સદિશનો પડછાયો આ એક્સ અક્ષ ઉપર અહીંયા લઈ લ્યો, અથવા 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 એવું ન કરવું હોય ને તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ લઈ લ્યો. થિયરીની ભેજામારીમાં ન ઉતરવું હોય તો સબાચકો બની જાય. આ સબાચકો બની જાય પછી અહીંયા તમે એક્સ્ટ્રા એક કાટકોણ ત્રિકોણ દોરો. એ દોરો ખરેખર કાટકોણ ત્રિકોણ નથી. શું છે તો કે બી સદિશનો આ એક્સ અક્ષ ઉપરનો, આ એક્સ અક્ષ ઉપરનો પડછાયો છે એટલે આ બી એક્સ ઘટક કહેવાય. આ બીનો વાય અક્ષ ઉપરનો પડછાયો એકચ્યુઅલી અહીંયા મળે પણ ઓલું શિફ્ટિંગ ખબર હોય, નથી સમજાતું સર. આ બી છે તો આ બીનો એક્સ દિશાનો ઘટક બી એક્સ મળ્યું, આ બીનો વાય દિશાનો ઘટક બી વાય મળ્યું, પણ આને શિફ્ટિંગ આપી અને મેં અહીંયા દોર્યું, આ નથી દોર્યું, તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો કે નહીં? ઓકે, બી એક્સ અને શું છે? બી વાય. ઓકે, આ યાદ રાખો, બી એક્સ અને શું છે? બી વાય. તો આ પેલા વસ્તુ મગજમાં સેટ આઉટ કરો. હજી સર નથી ખબર પડતી તો મેં શું કર્યું તો કે આટલી વાત પહેલા મગજમાં સેટ કરો ને કાટકોણ ત્રિકોણ દોરો. કયો ત્રિકોણ દોરો છો? કાટકોણ ત્રિકોણ દોરો. એકચ્યુઅલી બીના ઘટકો લેવાના હોય, ખાસ ધ્યાન રાખજો. આ તમે કાટકોણ ત્રિકોણ દોર્યો. ઓકે, તો આ બીનો એક ઘટક અહીંયા મળ્યું બી એક્સ, આ બીનો વાય ઘટક અહીંયા મળ્યો બી વાય. ઓકે, આ યાદ રાખો, આ તમારો સદિશ હાઈલો જાય છે એ જ હતો કે નહીં? એને આગળ લંબાવ્યો એની ઉપર બીનો આ પડછાયો મળ્યો. તો આ છે એ તમારો આમ જુઓ તો એ સદિશ છે, આ બી છે, તો એ અને બી વચ્ચેનો ખૂણો હંમેશા થીટા હોય. એ અને બી વચ્ચેનો ખૂણો છે એ હંમેશા થીટા હોય. જો જે લોકોને નથી સમજાતો એના માટે હું તમને જો પાછી આખી આકૃતિ દોરી દઉં, સમજો. આ ક્લિયર પહેલાં આટલું? ઓકે, આ જ આકૃતિ હું પાછી દોરું છું તમને સમજાય એના માટે બીજી વાર, બાકી કાંઈ કોઈ ઉદ્દેશ્ય નથી. ઓકે, ધારો કે તમે પહેલાં વહેલા આ સદિશ લીધો, આ તમે સદિશ લીધો એ સદિશ, નામ આપી દીધું ઓ એમ સદિશ, પછી અહીંયા તમે આવી રીતનો યસ આવી રીતનો તમે અહીંયા ગમે બી એક્સ એટલે આ તમે બી સદિશ લીધો. આ બે વચ્ચે બનતો ખૂણો છે એ ઓબ્વિયસલી થીટા છે. પછી તમને એવું કીધું હતું એને સમાંતર આ એક બીજો તમે સદિશ દોર્યો એને સમાંતર બીજો સદિશ દોરો. પછી આ બીને સમાંતર આ તમે બીજો સદિશ છે એ બી દોર્યો બીને સમાંતર. ઓકે, થોડીક પરફેક્ટ આકૃતિ દોરવાની આપણે ટ્રાય કરીએ છીએ. આ એ બીને સમાંતર આ જોયું. ઓકે, પરિણામી ક્યાં હોય તો કે પરિણામી હંમેશા વિકર્ણની દિશામાં હોય. તો આ તમારું છે એ પરિણામી છે. પરિણામીએ બનાવેલો ખૂણો છે એ આ કોણ છે તો કે આલ્ફા છે. ઓકે, બીના ઘટકો ન સમજાય તો મેં તમને એવું કીધું કે અહીંયા તમે કાટકોણ ત્રિકોણ વિચારો. આ એને આગળ લંબાવ્યું છે એટલે એક અક્ષ જ છે. આ કાટકોણ ત્રિકોણ લંબાવ્યું તો આ બીનો પડછાયો અહીંયા જે મળશે એને બી એક્સ કહેવાય. બીનો પડછાયો એકચ્યુઅલી અહીંયા પડતો હોય પણ એનું શિફ્ટિંગ કરી અને અહીંયા બી વાય કીધું. આ એ જ છે, આ બી જ છે, આ એ છે, બી છે. એ બે વચ્ચેનો ખૂણો તમે થીટા જ લઈ લીધો. અહીંયા નામ આપી દો ઓ એમ એન ઓ પી, એવા તમારે જે કાંઈ નામ આપવા હોય નામ આપી દો. અહીંયા તમે નામ આપી દો પી, અહીંયા તમે નામ આપો એન. એકચ્યુઅલી આ જ પિક્ચરનો હીરો છે આ ત્રિકોણ. ઓકે, સબાચકોનો નિયમ તમને ખબર પડી ગઈ. આમ લ્યો તો એ સરવાળો આપશે, આમ વિકર્ણ લ્યો તો એ બાદબાકી આપશે. એકચ્યુઅલી આ કાટકોણ ત્રિકોણ એક્સ્ટ્રા એટલે દોર્યો કે બીનો પ્રક્ષેપ એક્સ અક્ષ ઉપર, બીનો પ્રક્ષેપ વાય અક્ષ ઉપર. ધેટ્સ ઓલ. ખાલી આટલી આકૃતિ જો તમારા મગજમાં સેટ આઉટ થઈ ગઈ એટલે કામ થઈ ગયું પૂરું. તમારે કોઈને ક્યાંય બીજું પૂછવાની જરૂર નથી. બીજું, ખૂણો ક્યાં બને છે એ ખાસ ધ્યાન રાખો. ખૂણો ક્યાં બને છે? એક્સ અક્ષ સાથે. તો બી એક્સ બરાબર તમને ખબર છે બી કોસ થીટા લખી શકાય.
બી વાય બરાબર બી સાઇન થીટા લખી શકાય. સપોઝ મારે અહીંયા બી એક્સ નથી લખવું તો બી એક્સની જગ્યાએ બી કોસ થીટા લખી શકાય. બી વાયની જગ્યાએ બી સાઇન થીટા લખી શકાય. બે લખવાની જરૂર નથી. બી એક્સ બી વાય એ લખો અથવા બી એક્સ બી વાય ન લખો તો બી સાઇન અને બી કોસ લખો. બે લખવાની જરૂર નથી. ધેટ્સ ઓલ. મારે આમાં બીજું કાંઈ જ નથી જોતું. હમણાં તમે વિચારો શાંતિથી એક એક પોઈન્ટ વિચારો. સર આ બી એક્સ અને બી વાય વાળી વાત તો મને નથી સમજાતી. ઓકે હાલો, તમને એ કાંઈ ખબર જ નથી પડતી. રેડી? આ તો મેં તમને કીધું કે ડાયરેક્ટ યાદ રાખો, બરોબર છે? ડાયરેક્ટ યાદ રાખો તોય ઠીક છે, નો યાદ રાખો તો તમને એમ ખબર પડે આ ત્રિકોણ છે. આ તો ડાયરેક્ટ યાદ રહી ગયું તો નો પ્રોબ્લેમ, નો યાદ રહી તો ટ્રીક આપું છું. આ ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ એમ પી એન, આ આટલો ત્રિકોણ. ઓકે, એમાં કોસ થીટો વાપરો તો કોસ થીટો પાસેની બાજુ એટલે કોણ થાય? એમપી. કર્ણ શું છે? કર્ણ છે બી. તો એમપી ને સૂત્રનો કરતા બનાવો તો આ બી કોસ થીટા મળ્યું કે નહીં? તો આ એમપી છે, આ એમપી છે એ તમે બી એક્સ લખો કે બી કોસ થીટા લખો, બે સેમ ટુ સેમ જ છે. આ બી કોસ થીટા ન લખો ને તો શોર્ટમાં એક્સ ઘટક લખી શકાય. ઓકે સમજાઈ ગયું શું કામ આ લખ્યું? ઓકે એક કામ કરો, એમાં ને એમાં સાઇન થીટા લખો. આ તો ટેકનિક આપું, સ્વીકારવું ન હોય તો સાઇન થીટા. સામેની બાજુ એનપી, કર્ણ બી, તો એનપી ને સૂત્રનો કરતા બનાવો તો બી સાઇન થીટા થઈ ગયું. તો આ એનપી તમારું એનપીપીએન, આ તમારું બી સાઇન થીટા થઈ ગયું. એ ન લખવું હોય તો એ ન લખવું હોય તો બી વાય લખી નાખો. ઓકે, હવે ક્લિયર? ડાયરેક્ટ નો સ્વીકારવું હોય તો આ ટ્રીક આપી. ઓકે, મારે કાંઈ જ નથી કરવું. હું આમાં તમને જે ત્રિકોણ કહું છું ને, ત્રિકોણ મને શાંતિથી ઓર્ગેનાઇઝ કરીને આપો, ઓળખીને આપો. ત્રિકોણ ઓ એન પી ત્રિકોણ ગોતો. હાલો, ત્રિકોણ ઓ એન અને પી, આ આખો ત્રિકોણ ગોતો અને એ ત્રિકોણમાં ટેન આલ્ફા ગોતીને દો. તમારો 50% પ્રશ્ન પૂરો. ટેન આલ્ફા ગોતીને દો. એ ત્રિકોણમાં ટેન આલ્ફા ગોતીને દો. નો ખબર પડે એવી વાત જ નથી. નો ખબર પડે તો સાઈડમાં દોરી લ્યો ને. આ ઓ છે, આ પી છે, આ એન છે, આ તમારું આર છે, અહીંયા તમારી પાસે બી સાઇન થીટા છે, અહીંયા તમારી પાસે એક એમ છે, આ તમારી પાસે એ છે, આ તમારી પાસે બી કોસ થીટા છે. ભૂમિતિ લખવું હોય તો ભૂમિતિ લખી નાખો. હમણાં આ બધુંય જવા દો. ભૂમિતિ લખો. કેમ લખશો ભૂમિતિ? ટેન એટલે સામેની બાજુ છે એનપી, પાસેની બાજુ એટલે આ થાય, કારણ કે ખૂણો અહીંયા છે આલ્ફા ખૂણો, એટલે ટેન આલ્ફા લખ્યું છે. ટેન આલ્ફા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ લખો તો ઓ એમ વત્તા એમપી લખવું પડે. ઓ એમ વત્તા એમપી. રિપીટ. આલ્ફાની સામેની બાજુ આ પીએન અથવા એનપી, આ ઓ એમ અને એમપી. અરે સર આટલું તો હવે સમજાય, તો એટલું સમજવાનું જ છે, ડાયરેક્ટ લખવાનું. આ તમારા માટે આટલી લપ કરું છું, બાકી ડાયરેક્ટ જ હોય. એનપી એટલે આખું મૂકી દો જોઈએ. બી સાઇન થીટા, એનપી બી સાઇન થીટા. ઓ એમ નું મૂલ્ય એટલે એનું મૂલ્ય એ જ લખાય. એમપી એટલે બી કોસ થીટા. ધ મોસ્ટ IMP ફોર્મ્યુલા ફોર JEE નીટ. ડાયરેક્ટ યાદ રાખશો તો ચાલશે, પણ આ સરવાળા માટે જ છે. આ તમે કેના માટે કર્યું છે? સરવાળામાં. અહીંયા બાદબાકી હોય તો અહીંયા બાદબાકી આવે, બસ વાત થઈ ગઈ પૂરી. પણ એ પછી કરીએ છીએ. આ સરવાળા માટેનું સૂત્ર આ થઈ ગયું. ઓકે, સરવાળા માટેનું સૂત્ર આ થઈ ગયું. હવે તમે જે ત્રિકોણ વાપરો છે, બરોબર છે, એમાં જ આપણે કાટકોણ ત્રિકોણ વાપરીને એક સૂત્ર નવું તારવીએ છીએ. આ દિશા ગોતવા માટેનું સૂત્ર થઈ ગયું. ઓકે, ત્રિકોણ ONP માં મારી રીતની કમ્પેરિઝન બુકમાં નહીં કરતા, બહુ ઇઝી રીતે કરાવું છું તમને, જેમ સમજાય એમ. ત્રિકોણ ONP માં પાયથાગોરસ વાપરવું છે. ONP માં અહીંયા જુઓ ને ભાઈ, O P
એન. હાલો પાયથાગોરસ વાપરો તો શું થઈ ગયું? ઓ એન નો સ્ક્વેર બરાબર ઓ પી નો સ્ક્વેર પછી પી એન નો સ્ક્વેર. ધેટ્સ ઓલ. ઓ એન નો સ્ક્વેર, ઓ એન નો સ્ક્વેર એટલે અહીંયા આર નો સ્ક્વેર થઈ ગયો. ઓ પી નો સ્ક્વેર. હવે ઓપી એટલે શું છે? ઓપી એટલે ઓ એમ અને એમપી નો સરવાળો છે. તો અહીંયા લખી નાખો ઓ એમ અને એમપી નો સરવાળો છે અને પી એન નો વર્ગ એમને. હવે કિંમત મૂકી દો તો સહેલું થઈ જાય. ઓ એમ એટલે એ થઈ ગયું, એમપી એટલે બી કોસ થીટા નો સ્ક્વેર થઈ ગયો, પી એન એટલે બી સાઇન થીટા નો સ્ક્વેર થઈ ગયો. વર્ગ. હાલો આનો સ્ક્વેર કરો, કાઉન્સનો વર્ગ તો આવડતો જ હોય. એ સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. અહીંયા તમે લખી નાખો તો શું આવશે? બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. અરે આ ત્રિકોણ છે ને, ઓકે, થીટા કેટલાને ખબર પડી આખી ઘટના? ગોતતા હતા ટેન આલ્ફા પણ લીધું થીટા. બરોબર છે, લ્યો જુઓ આમાં કાંઈ છે જ નહીં. હવે જરાક શાંતિથી વિચારો તો, જરાક શાંતિથી. આ બે પદમાંથી બી સ્ક્વેર કોમન કાઢો તો, જરાય ઉતાવળ નહીં કરો. બી સ્ક્વેર કોમન કાઢો તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર. તો કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા, લે આ તો થઈ ગયું 1. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. હવે હું આ લખું છું, આ તો 1 થઈ ગયું એટલે આ લખું છું બી સ્ક્વેર, પછી આમ લખું છું 2ab કોસ થીટા. પ્રણાલી છે આમ લખવાની, પહેલા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પછી આ પદ. વર્ગ દૂર કરી નાખો તો વર્ગમૂળ થઈ જાય. વર્ગ દૂર કરી નાખો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ધ મોસ્ટ આઈએમપી સૂત્ર, બે સદિશોનો સરવાળો કરવો હોય અને એનું મૂલ્ય ગોતવું હોય તો સરવાળાનું મૂલ્ય ગોતવા માટેનું મોસ્ટ આઈએમપી સૂત્ર આનાથી તમને મળે. રિઝલ્ટન્ટ મેગ્નિટ્યુડ એટલે પરિણામી સદિશનું મૂલ્ય. પરિણામી સદિશનું મૂલ્ય આ યાદ રાખજો. જ્યારે આપણે સાદો ગણિતમાં વર્ગ કરતા હોઈએ, ત્યારે આવું હોય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને 2ab. પણ સદિશોનો જ્યારે આવું કરતા હોય ત્યારે કોસ થીટા આવ્યું. શું આવ્યું? કોસ થીટા. એટલે ખાસ ધ્યાન રાખજો, આ નોટ ડાઉન કરી નાખો. બાદબાકીમાં પણ આવા જ રૂલ્સ આઉટ છે. એક દાખલો હું તમને આનો નાનકડો કરાવી દઉં, પછી બાદબાકીની વાત કરીએ. તો બાદબાકીમાં તમારે બીજું કાંઈ જ નથી કરવાનું. બાદબાકીની અંદર એક પણ પ્રકારનો પોઈન્ટ નથી લેવાનો. બાદબાકી કરતા હો ત્યારે અહીંયા માઇનસ આવશે, અને બાદબાકી કરતા હો ત્યારે આ પદ, આ બીજું પદ છે ને, આ પદ 2ab વાળું આ પદ માઇનસ આવશે. બાકી એકેય જગ્યાએ ફેર નથી. બાદબાકીની આકૃતિ બદલી જશે, પણ આટલું યાદ રાખો, આ જે કંઈ છે એ સરવાળા માટે છે. બાદબાકી માટે અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ, એવી એક્સ્ટ્રા નોટ લખી રાખજો. કન્સેપ્ટ જબરદસ્ત ક્લિયર કરશો ને એટલો જ ફાયદો છે. એક એમસીક્યુ હું તમને કરાવું એ પોસિબલ જ નથી. કન્સેપ્ટ પાવરફુલ, ધેટ્સ ઓલ. હું ગણું, તમે બોર્ડમાંથી ઉતારો કરો. હું ગણું, બોર્ડમાંથી ઉતારો કરો. એ નાના છોકરાઓનું વાત થઈ. તમે 11th-12thમાં આવ્યા તો તમારે ફરજિયાત કન્સેપ્ટ પાકા કરી અને એમસીક્યુ ઉપર તમારે તૂટી પડવાનું છે. ઓકે, કન્સેપ્ટ સારા તો જ એમસીક્યુ સારા, બાકી નહીં. ઓકે, તો આ પોઈન્ટ પહેલાં તમે જુઓ. મને આ સૂત્ર જોઈએ છીએ, એની હાવ આ સૂત્ર જોઈએ છીએ. ઓકે, પછી હું તમને આની અંદરનો એક પહેલાં સાદો એમસીક્યુ કરાવું છું, પછી આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા નોટ ડાઉન કરી નાખો. ઓકે, જો દાખલો શું છે આ બધું જ હું ચેકી નાખું છું. સૂત્ર તમને હજી તાજું છે એટલે યાદ ન હોય તો સૂત્ર હું રાખું છું. કેટલા એમસીક્યુ દાખલા ઇઝી હોય એનું આ પ્રમાણ છે. ધારો કે આ તમારો એ સદિશ છે,
આ બી સદિશ છે બે વચ્ચેનો ખૂણો 60 નો આપ્યો છે, સાઈડમાં આપી દઉં એ નું મૂલ્ય 10 છે, બી નું મૂલ્ય 10 છે. તો બસ આ અને એનું મૂલ્ય ગોતો. મતલબ શું? તો કે પરિણામી સદિશનું મૂલ્ય ગોતો અને tan આલ્ફા એટલે આલ્ફા ગોતો. લ્યો tan આલ્ફા એટલે શું? તો કે આલ્ફા ગોતો અથવા tan આલ્ફા જ રાખો. તો બસ કાંઈ નથી કરવાનું, સબાચકોની જ રીત છે. તો tan આલ્ફા બરાબર સૂત્ર લખવાનું બી સાઇન થીટા એ પ્લસ બી કોસ થીટા, બાદ બાકી હોય તો અહીંયા માઇનસ એવું કરવાનું. થીટો કેટલો છે? 60. હવે આમાં કાંઈ કાઢ લેવાનું ન હોય, ગણિત ઉપર થોડોક તો કમાન્ડ હોવો જ જોઈએ. બી એટલે 10, અહીંયા લખવાનું થીટો સાઇન 60, એ એટલે 10, બી એટલે 10, અહીંયા લખવાનું કોસ 60. સાદું રૂપ આવડે એટલે ધેટ ઓલ મતલબ ધેટ્સ ઓલ. 10 સાઇન 60 એટલે √3/2. ઈ કોઈ ન શીખડાવે અહીંયા. આ 10 પ્લસ 10 cos 60 એટલે 1/2. ધેટ્સ ઓલ. સાદું રૂપ આપી દો ને. tan આલ્ફા આ ગયું તો અહીંયા આવ્યું 5√3. અહીંયાથી અહીંયા નીકળી ગયું તો અહીંયા વધ્યું 5, તો 10 ને 5 15. આ ઉડી ગયું તો tan આલ્ફા બરાબર √3 ના છેદમાં 3. 5 3 15. યસ, tan આલ્ફા બરાબર આ. હજી તમે સાદું રૂપ વિચારો જોઈએ, આવું તો આવડે ને હવે. tan આલ્ફા બરાબર √3. આ 3 નો મતલબ એ થાય √3. આ ઉડી ગયું તો tan આલ્ફા બરાબર 1/√3. તો ઉભા રહ્યો, હવે તમારે ઈ યાદ કરવાનું છે કે 1/√3 એટલે આલ્ફાની કઈ કિંમત. 1/√3 એટલે આલ્ફાની કઈ કિંમત, મતલબ 10 ની કઈ કિંમત 1/√3 થાય? આઈ થિંક 1030. હા, 1030 જ આ થાય. તો મેં શું કર્યું? tan આલ્ફા બરાબર 1/√3. 10 ની કઈ કિંમત 1/√3 થાય? તો એ મૂક્યું. 10 બે સાઈડથી કટ આઉટ થઈ ગયું. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો આ મને આલ્ફા મળી ગયું. હવે બે સદિશોનો આ આર બરાબર એ અને બી નો સરવાળો કરવો છે. આ સૂત્ર ડાયરેક્ટ મૂકી દો તોય ચાલે, હું બધા સ્ટેપ કહી દઉં તો આવું છે. એ અને બી નો સરવાળો કરો તો બે સાઈડ તમારે એ પ્લસ બી નો વર્ગ કરવાનો. આ ન કરવું હોય તો ડાયરેક્ટ મૂકી દેવાનું. શું? a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. આ ન કરવું હોય તો બરોબર છે. આ r ઇઝ ઇક્વલ ટુ આ વર્ગમૂળમાં h² b² 2ab cos થીટા. હાલો મૂકી દો એનું સૂત્ર. 10 નો વર્ગ 2, આ 10 અને cos 60. આ થીટા એટલે કયો થીટા લેવાનો? એ અને બી વચ્ચેનો થીટા. થીટા કયો લેવાનો? એ અને બી વચ્ચેનો ખૂણો. 10 નો વર્ગ તો કે હો, 10 નો વર્ગ તો કે હો, 2 ગુણ્યા 100. cos 60 એટલે 1/2. 2 and 2 કટ. તો r ઇઝ ઇક્વલ ટુ એલાવ, હવે એ તો નીકળી ગયું, ખાલી 100 જ વધ્યા, 300. તો r ઇઝ ઇક્વલ ટુ 10√3. લ્યો આ તમારો આન્સર. √3 ની કિંમત મૂકી દો એટલે ધેટ્સ ઓલ. તો કહેવાનો મિનિંગ એવો છે કે આ સૂત્રનો ઉપયોગ કંઈક આવી રીતે તમારે કરવાનો છે. બરોબર છે. હજી હું તમને થોડાક સ્પેશિયલ કેસ શીખડાવું છું. આટલું થઈ ગયું. ધેટ્સ ઓલ. સ્પેશિયલ કેસ પછી આપણે આપણા લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હો. દાખલા તો આવતા લેક્ચરમાં લેવાના છીએ, પણ ત્યાં સુધી સૂત્ર પાકા કરો, જોવો, કન્સેપ્ટ ક્લિયર કરો. અને એવું જ નહીં કે આ જ ચેપ્ટર આગલા ચેપ્ટરનું રિવાઇઝ કરશો તો રવિવારની ટેસ્ટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપી શકશો. ઓકે, આપણી પાસે ઓલું સૂત્ર કયું હતું? r² બરાબર a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા, અથવા r² વાળું નહીં તો આ વર્ગમૂળ વાળું. રેડી? ઓકે, એક કામ કરીએ. ધારો કે થીટા બરાબર 0 હોય
0 ડિગ્રી. હમણાં આપણે એવું દોર્યું હતું, એ આમ છે, બી આમ છે અને આ થીટા છે. થીટા બરાબર 0 ડિગ્રી હોય એનો મતલબ એ સદિશ અને બી સદિશ છે એ એકબીજાને સમાંતર હોય. એ અને બી વચ્ચેનો ખૂણો 0 નો થઈ ગયો એટલે એ અને બી છે એ એકબીજાને સમાંતર હોય તો તમને જવાબ કેવો મળે? સૂત્ર લખો, a² b² 2ab cos થીટા એટલે 0, cos 0 ની કિંમત સર 0, તંબુરો cos 0 ની કિંમત તમને ખબર છે 1 થાય. તો અહીંયા આવ્યું શું? a² + b² + 2ab. આ તો તમને ઓલું મળી ગયું વર્ગમૂળમાં શું? તો કે a + b નો વર્ગ, વર્ગમૂળ વયું ગયું તો r બરાબર a + b. જો સદિશ નથી સમજોયેલા, આનો સરવાળો અને આનો સરવાળો અલગ અલગ છે. આ વર્ડ સમજો, આ પોઈન્ટ ધ્યાનથી સમજો. આ cos 0 હું કામ લખ્યું? જ્યારે આ બે સદિશ સમાંતર હતા. હવે થીટા બરાબર 90. હવે 90 ની જગ્યાએ π/2 લખવાની ટેવ પાડી દેજો રેડિયનમાં. 90 હોય એનો મતલબ એ અથવા બી સદિશ છે એકબીજાને લંબ હોય. મૂકી દો ને, a² b² 2ab. આ cos 90 એટલે એ આખું પદ 0 જ થઈ ગયું. આખું પદ જુઓ, cos 90 એટલે એ પદ 0. તો તમને r બરાબર √a² + b² આવું મળશે. આ તો આપણા પોઈન્ટમાં નોટતું જ કહીશ પણ એકચ્યુઅલી આવું છે. થીટા બરાબર 180 ડિગ્રી અથવા એને કહેવાય પાઈ રેડિયન. તો એનો મતલબ એ સદિશ બી સદિશ આમ છે. જો હો કિંમતો નહીં આવડે તો હું કાંઈ જ નહીં કરી શકું. a² b² 2ab cos 180. યાદ રાખજો, જેને ન ખબર હોય એ cos 180 ની કિંમત -1 થાય. યાદ રાખજો, જેને નથી ખબર, જેને નથી જોયું મેથ્સ એ 2ab cos 180 એટલે -1. તો આનો મિનિંગ થાય a² + b² - 2ab. તો r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a માઇનસ આ દ્વિપદી થઈ b નો વર્ગમૂળ વયું જાય તો આ બાદબાકી. તો આ બાદબાકી આપે છે, આ સરવાળો આપે છે અને આ છે એ મૂલ્ય આપે છે. સ્પેશિયલ કેસ ઓવર. તો આ લેક્ચરની અહીંયા જ આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આખો લેક્ચર 2 ટાઈમ્સ લખીને મોકલવાનો છે. ત્યાં સુધી ગુડ બાય. પાકું કરતા રહ્યો, ઘરે રહ્યો, સ્ટે હે મતલબ ફ્રી એન્ડ જલસા કરો. ધેટ્સ ઓલ.